અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી એનઆરઆઈ પરિવારો માટે આજે અમે એક એવી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે તમારી આગામી ભારત યાત્રા, તમારા ટેક્સ પ્લાનિંગ, તમારી પ્રોપર્ટી, તમારા ઓસીઆઈ કાર્ડ અને તમારા પરિવાર સાથેના સંબંધો સુધી સીધી અસર કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાથી ભારત આવતા અને ભારતથી અમેરિકા જતા લોકો વચ્ચે એક ચર્ચા ખૂબ જ તેજ બની રહી છે. ચર્ચાનો વિષય છે બદલાતા ઇમિગ્રેશન નિયમો, ઓસીઆઈ સંબંધિત પ્રક્રિયાઓ, ટેક્સ નિયમોમાં કડકાઈ, કસ્ટમ્સ ચેકિંગ, વિદેશી સંપત્તિની જાહેરાત અને બેન્કિંગ વ્યવહારો પર વધતી દેખરેખ. ઘણા એનઆરઆઈ પરિવારોનું માનવું છે કે હવે ભારતની મુલાકાત માત્ર ફ્લાઇટ બુક કરાવવા અને બેગ પેક કરવા જેટલી સરળ રહી નથી. હવે દસ્તાવેજોની સંપૂર્ણ તૈયારી, ટેક્સની સમજણ અને નિયમોની જાણકારી રાખવી એટલી જ જરૂરી બની ગઈ છે જેટલી પાસપોર્ટ અને ટિકિટ રાખવી જરૂરી હોય છે. નમસ્કાર, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. સૌથી પહેલા વાત કરીએ ઓસીઆઈ કાર્ડ સંબંધિત મુદ્દાની. વિશ્વભરમાં કરોડો ભારતીય મૂળના લોકો રહે છે અને તેમાં અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા પણ ખૂબ મોટી છે. આવા લોકો માટે ઓસીઆઈ કાર્ડ ભારત સાથેનો મહત્વપૂર્ણ કાનૂની અને ભાવનાત્મક સંબંધ જાળવી રાખે છે. પરંતુ હવે ડિજિટલ વેરિફિકેશન અને દસ્તાવેજોની સઘન તપાસના યુગમાં ઓસીઆઈ ધારકો માટે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી બની રહ્યું છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવે છે કે જો કોઈ વ્યક્તિએ નવો અમેરિકન પાસપોર્ટ મેળવ્યો હોય, નામમાં ફેરફાર કર્યો હોય અથવા અન્ય મહત્વપૂર્ણ વિગતો બદલાય હોય તો તેની નોંધ સમયસર સંબંધિત સિસ્ટમમાં અપડેટ રાખવી જરૂરી છે. ઘણી વખત મુસાફરો એવું માની લે છે કે એક વખત ઓસીઆઈ મળી ગયા પછી જીવનભર કોઈ અપડેટની જરૂર નથી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરપોર્ટ પર અધિકારીઓ દસ્તાવેજોની વધુ ઊંડી ચકાસણી કરી રહ્યા છે અને પાસપોર્ટ તથા ઓસીઆઈ વચ્ચેની વિગતોમાં તફાવત જોવા મળે તો મુસાફરોને વધારાની પૂછપરછનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નામની સ્પેલિંગનો મુદ્દો ખૂબ જ મહત્વનો બની ગયો છે. ઘણી વખત ભારતીય દસ્તાવેજોમાં નામ એક રીતે લખાયેલું હોય છે અને અમેરિકન દસ્તાવેજોમાં બીજી રીતે. ક્યાંક સ્પેસ વધારે હોય છે, ક્યાંક અટકમાં ફેરફાર હોય છે તો ક્યાંક લગ્ન પછી નામ બદલાયું હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી નાની લાગતી બાબતો પણ મુસાફરી દરમિયાન મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. તેથી દરેક એનઆરઆઈએ પોતાના તમામ દસ્તાવેજો એકવાર ફરીથી ચકાસવા જોઈએ. બાળકો માટે પણ નિયમોની સમજણ જરૂરી બની છે. ઘણા ગુજરાતી પરિવારોમાં બાળકો અમેરિકન નાગરિક છે, પરંતુ ભારત સાથે તેમના પારિવારિક સંબંધો જાળવવા માટે તેઓ વારંવાર ભારત આવે છે. આવા કિસ્સામાં માતા પિતાએ બાળકોના પાસપોર્ટ, ઓસીઆઈ અને અન્ય દસ્તાવેજોની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી રાખવી જોઈએ. મુસાફરી પહેલા તમામ દસ્તાવેજોની માન્યતા ચકાસી લેવી એ સૌથી સુરક્ષિત પગલું ગણાય છે. હવે વાત કરીએ ટેક્સ સંબંધિત બદલાતી પરિસ્થિતિની. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે અનેક પગલાં લીધા છે. એનઆરઆઈ માટે સૌથી મહત્વની બાબત એ છે કે ભારતમાં તેમની હાજરીના દિવસો, તેમની ભારતીય આવક અને તેમની નાણાકીય પ્રવૃત્તિઓ હવે વધુ મહત્વ ધરાવે છે. જો કોઈ વ્યક્તિ પાસે ભારતમાં પ્રોપર્ટી છે, ભાડાની આવક છે, વ્યવસાય છે અથવા અન્ય કોઈ આવકના સ્ત્રોત છે તો તેને ટેક્સ નિયમોની સંપૂર્ણ સમજ હોવી જરૂરી છે. ટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે ઘણા લોકો માત્ર અમેરિકા કે અન્ય દેશોમાં રહેતા હોવાના કારણે માને છે કે તેમને ભારતીય ટેક્સ સિસ્ટમની અસર નહીં થાય, પરંતુ હકીકતમાં ભારતીય આવકના સ્ત્રોતો હોય તો નિયમોનું પાલન કરવું ફરજિયાત બને છે. ભારતમાં રોકાણના દિવસોની ગણતરી પણ હવે ખૂબ મહત્વની બની રહી છે. જો કોઈ એનઆરઆઈ લાંબા સમય સુધી ભારતમાં રહે છે તો તેના રહેઠાણના દરજ્જામાં ફેરફાર થઈ શકે છે અને તેનાથી ટેક્સ જવાબદારીઓ બદલાઈ શકે છે. આ કારણે ઘણા ટેક્સ સલાહકારો એનઆરઆઈને સલાહ આપી રહ્યા છે કે તેઓ પોતાના પ્રવાસનો સંપૂર્ણ રેકોર્ડ રાખે. ક્યારે ભારતમાં આવ્યા, કેટલા દિવસ રહ્યા અને ક્યારે પાછા ગયા તેની નોંધ રાખવાથી ભવિષ્યમાં ઘણી સમસ્યાઓ ટાળી શકાય છે. વિદેશી સંપત્તિની જાહેરાત અંગે પણ સરકારો હવે વધુ સક્રિય બની રહી છે. વિશ્વભરના દેશો વચ્ચે નાણાકીય માહિતીના આપ-લેની વ્યવસ્થા વધુ મજબૂત બની છે. એટલે કે કોઈ વ્યક્તિ પાસે વિદેશમાં બેંક ખાતું, રોકાણ, શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય સંપત્તિ હોય તો તેની માહિતી હવે અગાઉ કરતાં વધુ સરળતાથી સરકારી તંત્ર સુધી પહોંચી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પારદર્શિતા જ સૌથી સુરક્ષિત માર્ગ છે.
જો તમામ સંપત્તિ અને રોકાણની યોગ્ય જાહેરાત કરવામાં આવે તો ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓથી બચી શકાય છે. પરંતુ જો માહિતી છુપાવવામાં આવે અને પછી તે બહાર આવે તો ભારે દંડ, વ્યાજ અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. હવે વાત કરીએ એરપોર્ટ અને કસ્ટમ્સ સંબંધિત નિયમોની. અમેરિકાથી ભારત આવતા હજારો મુસાફરો પરિવાર માટે ભેટો, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ અને અન્ય કિંમતી વસ્તુઓ લઈને આવે છે. પરંતુ દરેક મુસાફરે સમજવું પડશે કે કસ્ટમના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઘણી વખત મુસાફરો એવું માને છે કે પરિવાર માટે લાવવામાં આવેલ સામાન પર કોઈ પ્રશ્ન નહીં થાય, પરંતુ જો તેની કિંમત નિર્ધારિત મર્યાદાથી વધુ હોય તો કસ્ટમ અધિકારીઓ તેની તપાસ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં વધારાની ડ્યુટી પણ ચૂકવવી પડી શકે છે. ખાસ કરીને સોનાના દાગીના અને કિંમતી ધાતુઓને લઈને નિયમો અંગે ઘણી ચર્ચા જોવા મળી રહી છે. ભારતીય પરિવારોમાં સોનાનું મહત્વ વિશેષ હોય છે અને ઘણા લોકો અમેરિકા અથવા અન્ય દેશોમાંથી સોનું લઈને ભારત આવે છે. પરંતુ કસ્ટમ્સ વિભાગ દ્વારા સોનાની માત્રા, કિંમત અને તેની ઘોષણા અંગે ખાસ ધ્યાન આપવામાં આવે છે. નિયમોની જાણકારી વિના મુસાફરી કરનાર લોકોને એરપોર્ટ પર પૂછપરછ, ડ્યુટી અથવા કેટલીક પરિસ્થિતિઓમાં સામાન જપ્ત થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી મુસાફરી પહેલા સત્તાવાર નિયમોની માહિતી મેળવવી અત્યંત જરૂરી બની ગઈ છે. બેન્કિંગ અને રેમિટન્સના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે થતા નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધારવા માટે નવી ટેકનોલોજી અને દેખરેખની વ્યવસ્થાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. શિક્ષણ, સારવાર, પરિવારના ખર્ચ અથવા રોકાણ માટે મોકલાતા નાણાં માટે યોગ્ય દસ્તાવેજો જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે દરેક નાણાકીય વ્યવહારનો રેકોર્ડ સાચવી રાખવો એ ભવિષ્યમાં કાનૂની અને ટેક્સ સંબંધિત પ્રશ્નોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ભારતમાં આવેલી પૈતૃક મિલકત વેચતા એનઆરઆઈ માટે પણ નિયમોની સમજણ જરૂરી બની ગઈ છે. મિલકત વેચાણ પછી ટેક્સ કપાત, નાણાં વિદેશ મોકલવાની પ્રક્રિયા અને આવકના સ્ત્રોત અંગેના પુરાવા રજૂ કરવાની જરૂર પડી શકે છે. ઘણા લોકો યોગ્ય માર્ગદર્શન વિના આ પ્રક્રિયા શરૂ કરે છે અને પછી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કાનૂની નિષ્ણાંતની સલાહ લેવી અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ તમામ નિયમોની અસર માત્ર કાનૂની કે નાણાકીય ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. તેની અસર સીધી રીતે પરિવારોના જીવન પર, એના પર પણ પડી રહી છે. અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો અને ગુજરાતીઓનું કહેવું છે કે હવે ભારત આવવા પહેલા તેઓને અનેક દસ્તાવેજો ચકાસવા પડે છે, ટેક્સ સલાહ લેવી પડે છે અને મુસાફરીનું સંપૂર્ણ આયોજન કરવું પડે છે. કેટલાક લોકો માને છે કે આ વધતી જટિલતા તેમને વારંવાર ભારત આવવાથી રોકે છે. ખાસ કરીને એવા પરિવારો માટે આ મુદ્દો વધુ સંવેદનશીલ છે જેમના વૃદ્ધ માતા-પિતા ભારતમાં રહે છે અને સંતાનો અમેરિકામાં વસે છે. ઘણા વડીલો પોતાના બાળકો અને પૌત્રોને મળવાની રાહ જોતા હોય છે, પરંતુ જો મુસાફરી વધુ જટિલ અને ખર્ચાળ બનતી જાય તો મુલાકાતોની સંખ્યા ઘટી શકે છે. સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે આવા નિયમોનો સામાજિક અને ભાવનાત્મક પ્રભાવ પણ ધ્યાનમાં લેવો જરૂરી છે, કારણ કે પારિવારિક સંબંધો માત્ર દસ્તાવેજોથી નહીં પરંતુ નિયમિત મુલાકાતોથી પણ મજબૂત બને છે. જો કે બીજી તરફ સરકારનું કહેવું છે કે આ પ્રકારની કડકાઈનો હેતુ સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી. સરકારનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ ચોરી અટકાવવાનો, કાળા નાણાં પર નિયંત્રણ લાવવાનો, નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધારવાની અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને વધુ વિશ્વસનીય અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો, જો તમે અમેરિકાથી ભારત આવવાની તૈયારી કરી રહ્યા છો તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મુસાફરી પહેલા તમારા તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરો. પાસપોર્ટ માન્ય છે કે નહીં તેની ખાતરી કરો. ઓસીઆઈ સંબંધિત વિગતો અપડેટ રાખો. ટેક્સ અને પ્રોપર્ટી સંબંધિત રેકોર્ડ વ્યવસ્થિત રાખો. કસ્ટમ્સ અને બેગેજના નિયમોની માહિતી મેળવો અને જરૂર જણાય તો અનુભવી સીએ, ટેક્સ સલાહકાર અથવા ઇમિગ્રેશન નિષ્ણાંતનો સંપર્ક કરો, કારણ કે આજના સમયમાં સાચી માહિતી, સમયસર તૈયારી અને નિયમોનું પાલન જ તમારી મુસાફરીને સરળ, સુરક્ષિત અને તણાવમુક્ત બનાવી શકે છે. એરપોર્ટ પર કોઈ મુશ્કેલી ન સર્જાય, પરિવાર સાથેનો સમય આનંદપૂર્વક પસાર થાય અને તમારી ભારત યાત્રા યાદગાર બને તે માટે જાગૃત રહો, અપડેટ રહો અને દરેક મહત્વપૂર્ણ નિયમની અગાઉથી જાણકારી મેળવવાનું ક્યારેય ભૂલશો નહીં.